વિજેતા ટીમનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, સતત બીજી વાર ચેમ્પિયન બની રચ્યો ઇતિહાસ। ભારતીય મહિલા કબડ્ડી ટીમે બાંગ્લાદેશના ઢાકામાં આયોજિત વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત નોંધાવીને સ્વદેશ પરત ફરવા નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સતત બીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલી આ ટીમના આગમન સાથે જ એરપોર્ટ પરિસર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। પ્રશંસકો, રમતગમત વિભાગના અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારજનો મોટી સંખ્યામાં એરપોર્ટ પર એકત્ર થયા હતા અને ઢોલ નગારા સાથે વિજેતા ખેલાડીઓનું મુલકાભેર સ્વાગત કર્યું હતું। ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે ચાઇનીઝ તાઇપેઈની ટીમને 35-28ના સ્કોરથી હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો। સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન અજેય રહ્યું હતું, જેમાં સેમીફાઇનલમાં ઈરાન અને લીગ મેચોમાં અન્ય પ્રતિસ્પર્ધીઓને કારમે હાર આપી હતી। ટીમના સુકાની રીતુ નેગી અને ઉપસુકાની પુષ્પા રાણાના નેતૃત્વમાં ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું। આ જીત સાથે જ ભારતે મહિલા કબડ્ડી ક્ષેત્રે પોતાની બાદશાહત ફરી એકવાર સાબિત કરી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આ જીત દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે। ખેલાડીઓએ આ સફળતા બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમય બાદ મળેલું આ પ્લેટફોર્મ અને જીત તેમના માટે ગર્વની બાબત છે અને હવે તેઓ મહિલા કબડ્ડી લીગ શરૂ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારનારા ટીમના સન્માનમાં દેશભરમાંથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે।